ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ। તો મુંડકો ઉપનિષદમાં શૌનક ઋષિ શિષ્ય છે. શૌनको હવૈ મહાશાલઃ અંગિરસમ વિધિવત ઉપસન્નઃ પપ્રચ્છ. અંગિરા ઋષિની પાસે જઈને આ ઉપદેશની માગણી કરે છે. અંગિરા ઋષિ આચાર્ય છે બ્રહ્મ વિદ્યાના અને જિજ્ઞાસુ શિષ્ય તરીકે શૌનક ઋષિ છે. શૌનક ઋષિનો પ્રશ્ન કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. તો આ કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે, કોને જાણી લેવાથી આ સર્વનું જ્ઞાન આપણને થઈ જાય છે. તો કસ્મિન્નું ભગવો જ્ઞાતે, જ્ઞાતે નથી લખ્યું, વિજ્ઞાતે લખ્યું છે. વિજ્ઞાન શબ્દ પણ ખૂબ જ અગત્યનો છે. તો વિજ્ઞાન અને જ્ઞાન એને શું કહેવાય, એમાં બંને વચ્ચેનો પણ આપણે તફાવત જોયો હતો. સુવર્ણ રૂપથી સુવર્ણના બધા અલંકારોનું જ્ઞાન થાય એને વિજ્ઞાન કહેવાય. સુવર્ણના બધા જ અલંકારોમાં નામ અને રૂપનો બાધ થઈને ખાલી સુવર્ણનું જ અદ્વિતીયતા, સુવર્ણ અદ્વિતીય છે એવું જે જ્ઞાન થાય આપણને, એને સુવર્ણનું વિજ્ઞાન કહેવામાં આવે છે. વિજ્ઞાન શબ્દ અદ્વિતીયતાને પ્રગટ કરે છે. સુવર્ણનું વિજ્ઞાન એટલે સુવર્ણની અદ્વિતીયતા. તો શૌનક ઋષિ પ્રશ્ન પૂછે છે કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે, એટલે કંઈક નું, કસ્મિન એટલે નું એટલે ખરેખર કંઈક પ્રસિદ્ધિ. શૌનક ઋષિ એટલે નૈમિષારણ્યમાં અનેક ઋષિમુ 88,000 જેટલા ઋષિઓ મુનિઓ સાથે ભગવત ચર્ચા કથન વગેરે ચાલુ હોય, એટલે કંઈક એમને પ્રસિદ્ધિ છે કે એકને જાણવાથી બધું જણાઈ જાય એવી કંઈક એમને ઉપર છલ્લો ખ્યાલ છે. અને એ એક આવી રીતે ઉપાદાન કારણ હોય, અધિષ્ઠાન હોય, અને માટે એનું જ્ઞાન થવાથી સર્વ એ જેમાં અનુસ્યુત હોય એમાં એ બધાનું જ્ઞાન થઈ જાય એવું શૌનક ઋષિને ઉપર છલ્લી રીતે ખબર છે. તો એ વાસ્તવમાં શું છે, હકીકત શું છે એ તત્વની એની વિશેષ પ્રકારે જિજ્ઞાસા છે શૌનક ઋષિને. અને માટે આ પરિપ્રશ્ન છે. આપણે વિચાર કર્યો હતો કે આ પરિપ્રશ્ન મારો પોતાનો બનવો જોઈએ. હું મારી પણ આ જ એક તત્વને જાણવાની, સત્ય તત્વને, જે પરમાર્થ વસ્તુ છે એ જાણવાની મારી જિજ્ઞાસા હોવી જોઈએ કે જેને જાણવાથી મને સર્વની પ્રાપ્તિ થઈ જાય, સર્વ જણાઈ જાય. જે એક વસ્તુને જાણવાથી જ મારી સર્વ શોધ, સુખની શોધ, પૂર્ણતાની શોધ, શાંતિની શોધ સમાપ્ત થઈ જાય છે. એ એક પરમાત્મા વસ્તુ જે છે એને જાણવાથી જ આ શોધ પૂરી થાય એવી છે. માટે કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે, એટલે એના જવાબમાં અંગિરા ઋષિ જે છે, અંગિરા ઋષિ એ આખી ભૂમિકા સર્જે છે. 2 વિદ્યાઓ જાણવી જોઈએ. દ્વે વિદ્યે વેદિતવ્યે, મંત્ર 4માં કીધું. વેદિતવ્યે એટલે મુમુક્ષુણા સાધકેન સંપાદનીય. જે સાધક મુમુક્ષુ છે એણે આ 2 વિદ્યાઓ, અપરાવિદ્યા અને પરાવિદ્યા, આ બંનેનું સંપાદન કરવું જોઈએ. એમાં એટલે ઇતિહાસમાં યદ બ્રહ્મવિદો વદંતી, બ્રહ્મને જાણનારાઓ, શબ્દ બ્રહ્મને જાણનારાઓ આવી રીતે કહે છે કે જો હું કહું છું 2 વિદ્યાઓ જાણવી જોઈએ, એવું પોતાનો કોઈ મૌલિક ઉપદેશ આપણા એક પણ બ્રહ્મ વિદ્યાના આચાર્યો આપતા નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા પણ ભગવદ્ ગીતામાં આહુહુ ઊર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુહુ અવ્યયમ, પ્રાહુહુ
જે બ્રહ્મ વિદ્યાના મહાત્માઓ છે, સંતો મહાત્માઓ, એ આ જગતના સંસારના મૂળને ઉર્ધ્વ કહે છે. એટલે કે હું કહું છું એવું ભગવાન પણ ક્યાંય ભગવદ્ ગીતામાં કહેતા નથી. આહુહુ બધા આચાર્યોએ, પરંપરાના બધા આચાર્યો આહુ કહે છે. તો એવી રીતે બ્રહ્મવિદો વદંતી, બ્રહ્મ વિદ્યાના આચાર્યો આવી રીતે બે વિદ્યાઓ મુમુક્ષુ સાધક વડે સંપાદનીય છે એવું કહેતા આવ્યા છે, પરાચ અને અપરાચ. તો આમાં આપણે એ પણ વિચાર કર્યો હતો, પરાવિદ્યા અને અપરાવિદ્યાનું આપણા જીવનમાં શું ભૂમિકા છે, એનું શું મહત્વ છે, એનો ઉપયોગ ક્યાં છે, સરળતાથી સમજી શકીએ એના માટે અપરાવિદ્યા એવું હાઈ જમ્પ એટલે વાંસ કૂદની જે રમત છે એમનો જે વાંસડો છે એ અપરાવિદ્યા છે. અપરાવિદ્યા રૂપી આલંબન લઈને પરાવિદ્યાના જ્ઞાન માટે અધિકારી બની પછી અપરાવિદ્યા રૂપી વાંસડાને છોડી દેવાનો અને પરાવિદ્યા વડે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એટલે આવી રીતે અપરાવિદ્યા એ વાંસડો છે અને વાંસડાને છોડી દેવાનો છે. વાંસડો એનું કામ કરી લે પછી એને છોડી દેવાનો છે, માટે એ હેતુથી અંતે એનો ઉપયોગ કરીને શેરડીનું જે ઠૂંઠું સાંઠો હોય એમાંથી રસ ચૂસીને પછી એને ફેંકી દેવાનો છે. માટે અંતે એ ત્યાજ્ય છે, છેવટે એને છોડી દેવાનું છે. એનું કામ પૂરું થાય પછી એને છોડી દેવાનું છે, માટે એને અવિદ્યા કીધી છે. ભાષ્યમાં આવશે અપરાવિદ્યા અવિદ્યા એવ. અપરાવિદ્યા તો અવિદ્યા જ છે. તો છેવટે વાંસડાનું આલંબન લઈને આપણે ઉપર ચડ્યા હતા અને પછી એને છોડવાનો છે, એ હેતુથી અપરાવિદ્યાને અવિદ્યા કીધી છે. તો અપરાવિદ્યા અવિદ્યા કેમ છે, આટલી મહત્વની તો છે. મુમુક્ષુણા સંપાદનીય દ્વે વિદ્યે વેદિતવ્યે, એને જાણવાનું છે, એનો ઉપયોગ કરવાનો છે, એના ઉપયોગથી બ્રહ્મ વિદ્યાના અધિકારી બની જવાનું છે. માટે એ ઉપયોગી પણ છે. તો અપરાવિદ્યા એટલે કર્મ અને ઉપાસના વિષયક વિદ્યા. સમસ્ત જગત ઈશ્વરની અભિવ્યક્તિ છે. જગત ઈષધિ યુક્ત સેવનમ, ઉપદેશારમાં જેમ કહે છે એ અપરાવિદ્યા એટલે ઉપાસના. ઉપાસના વડે શું કરવાનું છે, આ જગત ઈશ્વર જ છે એ રીતે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો છે. આ જગત ઈશ્વરનું જ રૂપ છે, ઈશ્વરની જ અભિવ્યક્તિ છે એવું દર્શન, એવી ઉપાસના, એવી ભાવના કરવાની છે. તો અપરાવિદ્યાનો એક અર્થ ઉપાસના પણ થયો. આ સંપૂર્ણ જગત ઈશ્વરની જ અભિવ્યક્તિ છે એવી ભાવના કરીએ આપણે, એવી ઉપાસના કરીએ, એવી દ્રષ્ટિ કેળવીએ, એને અપરાવિદ્યા કહેવાય. અને શરૂઆતમાં આ અગત્યની વસ્તુ છે, કારણ કે આપણને આપણા રાગદ્વેષ પૂર્વકનું જગતનું દર્શન થતું હોય તો એની નિવૃત્તિ માટે ઈશ્વર દર્શન અનિવાર્ય છે. આ ઈશ્વર દર્શનની ભાવના મુમુક્ષુ સાધક માટે ખૂબ જ જરૂરી છે. પછી પરાવિદ્યા એટલે વાસ્તવિકતા. વાસ્તવિકતા એટલે આ જગત ઈશ્વર જ છે, ઈશ્વરનું રૂપ છે, ઈશ્વરની અભિવ્યક્તિ છે, એ બધું ભાવના થઈ, એ અપરાવિદ્યા થઈ, એ ઉપાસના થઈ. પરંતુ ઈષધિ એટલે આપણને જગતની કોઈ પણ વસ્તુ, કોઈ પણ નામ રૂપ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ સત્યના પરમાત્માની જ વૃત્તિ જન્માવે એ પરાવિદ્યા થઈ. એટલે અપરાવિદ્યા અને પરાવિદ્યા. અપરાવિદ્યા એ ભાવના એટલે કે ઉપાસના છે અને પરાવિદ્યા એ જ્ઞાન છે. આ જગત ઈશ્વર જ છે એ વાસ્તવિકતા મારા માટે હોય, જગતનું કોઈ પણ નામ અને રૂપ મને અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્માની જ વૃત્તિ જન્માવે એ પરાવિદ્યા કે જ્ઞાન કહેવાય. જેમ કે સુવર્ણ હોય, એક અલંકાર હોય તો એ અલંકારમાં સુવર્ણ જ છે એવી જે બુદ્ધિ થાય એવું દર્શન, આવું સુવર્ણ જ છે. પછી નામ રૂપની સભાનતા વાળું, નામ અને આકારની સભાનતા વાળું જે સુવર્ણ છે એમાં સુવર્ણની બુદ્ધિ આપણે કરવી પડે શરૂઆતમાં. પછી નામરૂપ મહત્વના જ ન રહે, નામરૂપની કોઈ સત્યતા ન રહે, કેવળ સુવર્ણ પ્રત્યય જ જન્મે. નામ અને આકારની વિશેષતા વગરનો કેવળ સુવર્ણ પ્રત્યય જન્મે એને પરાવિદ્યા કે જ્ઞાન કહેવાય. તો અહીંયા બે વિદ્યા, પરાવિદ્યા અને અપરાવિદ્યા, એનો પણ આપણે વિચાર કરી લીધો.
અપરાવિદ્યાનું અધ્યયન જે છે સ્વાધ્યાયોધ્યેતવ્ય, એટલે મુમુક્ષ જે બટુક બ્રહ્મચારી છે, ઉપનયન વિધિ થાય અને ગુરુ પાસે જઈને વેદ ભણે અને વેદમાં કહેલા યજ્ઞોનું અનુષ્ઠાન કરે. એ અનુષ્ઠાનથી અગ્નિહોત્ર વગેરે જેટલા પણ કર્મો છે એનું અનુષ્ઠાન કરે અને આથી સ્વર્ગરૂપી ફળની પ્રાપ્તિ કરે. એટલે કે સ્વર્ગની જગ્યાએ અહીંયા અત્યારે આપણે કંઈ અગ્નિહોત્ર કરતા નથી. જેટલા પણ આપણે કર્મ કરીએ છીએ લૌકિક કે સામાજિક બધા, એનાથી બ્રહ્મલોક સુધીની તમામ સિદ્ધિઓ જે કંઈ પણ પ્રાપ્ત થાય. એટલે વેદનું અધ્યયન, વેદમાં કહેલા કર્મોનું અનુષ્ઠાન અને કર્મોના અનુષ્ઠાનને લીધે જન્મતું ફળ અથવા તો સિદ્ધિઓ, આ બધી વસ્તુઓ અપરાવિદ્યા અંતર્ગત છે. પરાવિદ્યાનું જે અધ્યયન છે એ પરમાર્થ વિષયક છે. જ્યારે આવી રીતે કર્તવ્ય કર્મનું અનુષ્ઠાન કરતા કરતા એવી જિજ્ઞાસા જન્મે કે આ હું કર્મ કરી રહ્યો છું શેના માટે, કયા સુખને મેળવવા માટે કર્મ કરું છું અને શેના માટે, આ કયા પ્રયોજનથી પ્રેરાઈને હું કર્મ કરું છું, મારે હકીકતમાં શું જોઈએ છે. ધન કમાવું છું અત્યારે, પણ ધન કેમ કમાવું છું કે સુખ સગવડ વગેરે બધું જોઈએ છે. તો સુખની શોધ મારી ખરી શોધ છે. ધન કમાવાના પ્રયત્ન પાછળ પણ મને તો સુખ જોઈએ છે. એટલે મારી વાસ્તવિક ઝંખના શું છે એ સમજીને જ્યારે આપણે કર્મ કરીએ, હા સુખને શોધી રહ્યો છું, સુખ ક્યાં છે, પછી સુખનું અન્વેષણ, આ તે બધું આપણું જિજ્ઞાસ, આપણે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી થઈએ, સુખનો અન્વેષક આપણે બનીએ, ત્યારે પછી ખબર પડે કે જગતના ગમે તેટલા પ્રયત્નો કરીશ પણ સુખ મળવાનું નથી. સગવડતાઓ મળી શકે છે મારા પ્રયત્નોથી, પરંતુ આ દશમાની જેમ દશમાની શોધ બહાર ક્યાંક કર્યા કરીએ તો જે મળે એ દશમો તો ના જ હોય. એવી રીતે જગતમાં જેટલી પણ હું પ્રયત્નો કરીશ એનાથી સગવડતા ચોક્કસ મળી શકશે, મને સિદ્ધિઓ મળી શકશે, વ્યક્તિત્વના દરેક સ્તરની સિદ્ધિઓ મને મળી શકશે. મનના સ્તરે, અહંકારના સ્તરે, બુદ્ધિના સ્તરે, દેહના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે અનેક સિદ્ધિઓ મને મળી શકશે. એ સિદ્ધિઓથી હું મને પોતાને કેવો માપું છું એ જ અગત્યનું છે. અને માટે એ મને સુખ એમાંથી નથી મળવાનું. એટલે સુખ, સાચું સુખ ક્યાં રહેલું છે, પછી આપણે આવી રીતે કોઈક સત્સંગમાં ને એમાં જઈએ, આચાર્યો પાસેથી, મહાત્માઓ પાસેથી કંઈક સાંભળીએ કે સુખ તો આત્માનું સ્વરૂપ છે, એ તો અંતર્મુખ છે, અને માટે પછી એ અંદર રહેલા આપણા પ્રત્યેગાત્મ સ્વરૂપે જે સુખ કે આનંદ છે એનું શોધ કરવા માટે જ્યારે પછી આપણે કોન્ટ્રીબ્યુટર એટલે કે પ્રદાતા બનીને આપણા કર્તવ્ય કર્મ કરીએ, ઈશ્વરાર્પણ બુદ્ધિથી, ઈશ્વરની આજ્ઞાથી, ઈશ્વરના સામર્થ્યથી આપણે બધા કર્તવ્ય કર્મ કરીએ, ફળનું પણ ઈશ્વરાર્પણ કરી દઈએ, ત્યારે પછી સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થાય અને પછી ગુરુ પાસે જઈને આપણને વિવિધિશા કે જિજ્ઞાસા જન્મે. તેથી ગુરુ પાસે જઈને એ આનંદનું સ્વરૂપ શું છે, એ સુખ જે મારી મૂળભૂત ઝંખના છે એની કઈ રીતે પ્રાપ્તિ થાય એનું માર્ગદર્શન છેવટે સદગુરુ પાસે જઈને મેળવીએ. આ પરાવિદ્યાનું અધ્યયન છે. તો દરેકના જીવનમાં આ પરાવિદ્યાના ફેઝ, એટલે કે પહેલા અપરાવિદ્યા ના અનુષ્ઠાનથી સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરીને અધિકારી થઈને પછી પરાવિદ્યાનું અધ્યયન કરવાનું છે. એટલે પરાવિદ્યા વસ્તુતંત્ર છે. વસ્તુતંત્ર એટલે વસ્તુ જેવી છે તેવું જ્ઞાન જન્માવનારું છે. એટલે બ્રહ્મતિહિ તાવતા સ્યાદ ફલદા ઇતિ પરામતા. મહેશાનંદ ગિરિજી કહે છે, હું નિત્ય શુદ્ધ બુદ્ધ ચિન્માત્ર પરમાત્મા સત્ય તત્વ છું, અદ્વિતીય આત્મતત્વ છું. આ જે જ્ઞાન, આ જે વસ્તુ છે એવું જ જ્ઞાન જન્મે છે. એટલે પરાવિદ્યા વસ્તુતંત્ર છે, અપરાવિદ્યા કર્તૃતંત્ર છે, પુરુષતંત્ર છે, કર્તાને અધીન છે. કૃષ્ણ ભગવાનનો જે વિગ્રહ હોય એમાં કૃષ્ણ પરમાત્માની બુદ્ધિ કરીએ તો આપણા બધાનું જે બુદ્ધિ છે કૃષ્ણ પરમાત્મા વાળી બુદ્ધિ એ બધાની જુદી જુદી હોય. કોઈ કૃષ્ણ પરમાત્મામાં પોતાના સખાના દર્શન કરે, કોઈ પરમાત્માના દર્શન કરે, કોઈ ગુરુના દર્શન કરે, કોઈ ભગવદ્ ગીતાના ઉપદેષ્ટા રૂપે કૃષ્ણ ભગવાનના દર્શન કરે,
પોતાની જેવા સંસ્કાર હોય એ પ્રમાણે કૃષ્ણ પરમાત્માના આપણે કૃષ્ણ બુદ્ધિ જે છે એ થતી હોય. વિગ્રહ એક જ છે, પરંતુ બધાની બુદ્ધિ જુદી છે. આમ આ જે અપરાવિદ્યા કે ઉપાસના ભાવના જે છે એ બધાની જુદી જુદી હોય. પુરુષતંત્ર જે છે, પુરુષતંત્ર એટલે ફ્રી વિલ, પસંદગીની સ્વતંત્રતા જ્યાં હોય એને પુરુષતંત્ર કહેવાય. તો અપરાવિદ્યા જે છે એ ઉપાસના કો, કર્મ કો, એ પુરુષતંત્ર છે. અને પરાવિદ્યા છે એટલે બ્રહ્મનું મને આ પેન છે તો આપણને બધાને પેન સ્વરૂપે જ આ જણાશે. વસ્તુ જેવી છે એવું એનું જ્ઞાન હોય. એટલે બ્રહ્મ વસ્તુ કેવી છે તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે, તો એવું એનું જ્ઞાન થાય. એટલે પરાવિદ્યા વસ્તુતંત્ર છે. આટલો આપણે વિચાર કરી ચૂક્યા છીએ. તો હવે પરાવિદ્યા અને અપરાવિદ્યા શું છે એનું સંક્ષેપમાં નિરૂપણ કર્યું મંત્ર 4માં. હવે વિસ્તૃત વર્ણન અંગિરસ ઋષિ કરે છે. તો મંત્ર 5માં તત્ર અપરા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા કલ્પ વ્યાકરણમ નિરુક્તમ છંદો જ્યોતિષમિતિ અથ પરાયયા તદક્ષરમ અધિગમ્યતે. તો આવું સૂત્ર મંત્ર 5 છે. તો તત્ર અપરા, તો આ અપરા અને અપરા એવી જે બે વિદ્યાઓ જે છે જે મુમુક્ષુ વડે સંપાદનીય છે, એમાં અપરા વિદ્યા એટલે સમગ્ર વેદ અને વેદાંગના શબ્દ રાશિ, મંત્ર રાશિ જે છે, શબ્દ રાશિ એ અપરા વિદ્યા છે. તો સમગ્ર વેદ જે ગ્રંથ છે, ગ્રંથના મંત્રો જે છે, શબ્દો જે છે એ અપરા વિદ્યા છે. અને પરાવિદ્યા એટલે જેના વડે અક્ષર પરમાત્માને જાણી શકાય એને પરાવિદ્યા કીધી છે. અથ પરાયયા તદક્ષરમ અધિગમ્યતે, અક્ષર પરમાત્માનું અધિગમ એટલે કે જ્ઞાન થાય, વિજ્ઞાન થાય, એને પરાવિદ્યા કીધી છે. તો દરેકે દરેક વસ્તુ, તો ઋગ્વેદ, યજુર્વેદ વગેરે જે છે, 4 વેદ, એમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. 4 વેદમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન છે અને સૌથી મોટો પણ છે. ઋગ્વેદમાં આવેલા મંત્રોનું પ્રામાણ્ય પણ બધા કરતા વધારે છે. બૃહદારણ્યક શ્રુતિ હોય કે તૈત્તિરીય ઉપનિષદ, ના બધામાં પણ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ પછી તદેશા રુચા અભ્યુક્તા, એટલે કેવું કે ઋક મંત્રને ટાંકે છે. યજુર્વેદની શ્રુતિઓ પોતે જે કીધું એના સપોર્ટમાં ઋક મંત્રને ટાંકે છે. એટલે બોલો. હા, થયું. હા, સંભળાય. ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા જે હતા, એટલે સૌથી પહેલા ઋગ્વેદ ગ્રંથ તરીકે બહાર આવેલો છે, એટલે સૌથી પ્રાચીન છે. પછી યજુર્વેદના મંત્રોના મંત્ર દ્રષ્ટા ઋષિઓ આવ્યા. અને ઋગ્વેદ જ એક વેદ માત્ર ઋગ્વેદ જ હતો. એટલે પછી એમાંથી જે ગેય મંત્રો હતા એને સામવેદમાં મૂક્યા, જે ગદ્ય સ્વરૂપે હતા એને યજુર્વેદમાં મૂક્યા. એવી રીતના ભાગ છે. એટલે જે પ્રાચીનતમ છે એટલે આવી રીતે મૂળભૂત ગ્રંથ છે ઋગ્વેદ, અને એનું પ્રામાણ્ય વધારે છે. એટલે યજુર્વેદની ને બીજા બધા વેદની શ્રુતિઓ અત્રૈતે શ્લોકાહ ભવંતી, અથવા તો આ તદેશાભ્યુક્તા, એ જે સત્યમ જ્ઞાન તૈત્તરીય શ્રુતિમાં પણ રુચા છે. પછી બૃહદારણ્યક ઉપનિષદમાં પણ યાજ્ઞવલ્ક્ય અને જનક રાજાના સંવાદમાં પણ 14 રુચા બૃહદારણ્યક ઉપનિષદ પોતે હવે આ જે છે જ્ઞાનના સપોર્ટમાં 14 મંત્રો, 14 ઋક મંત્રો આપવામાં આવે છે. સૌથી છેલ્લે જે કૂર્ચ બ્રાહ્મણ હતું એમાં આવી જ રીતે
એટલે બ્રાહ્મણ મંત્રને ઉદ્ધૃત કરે છે અને પોતાનું એટલે આવી રીતે મંત્રનું પ્રામાણ્ય વધારે હોય ઋક મંત્રોનું. એટલે ઋગ્વેદ એ નિયત પાદ અક્ષર યોજના ઋગ્વેદમાં જોવામાં આવે છે. એટલે છંદોબદ્ધ મંત્રો જે છે એ ઋગ્વેદમાં છે. એટલે દરેક છંદમાં કેટલા ચરણ, દરેક ચરણમાં કેટલા અક્ષર, એવી ચોક્કસ વ્યવસ્થા જે છે એ ઋગ્વેદમાં મંત્રોની ચોક્કસ એટલે શબ્દોની વર્ણોની ચોક્કસ વ્યવસ્થા આવી રીતે ઋગ્વેદના મંત્રોમાં રહેલી છે. ઋગ્વેદના પ્રાચીનતમ જે 7 છંદ છે, ગાયત્રી, ઉષ્ણિક, આખા 7 છંદો આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. યજુર્વેદ એ ગદ્યાત્મક એટલે કે અનિયત પાદ અક્ષર યોજના, એમાં છંદોબદ્ધ મંત્ર નથી. યજુર્વેદના જેટલા પણ ઉપનિષદ છે, તૈત્તિરીય શ્રુતિ છે, કઠ ઉપનિષદ, બધા સળંગ જાય, એમાં છંદોબદ્ધ નથી હોતો. ચરણ કે અક્ષરની કોઈ યોજના એમાં નથી. સહસ્રવર્તમાં સામવેદ, સામવેદ છે એ ગેય મંત્રો છે, એટલે 1000 શાખાઓ સામવેદની પ્રવર્તમાન પહેલા હતી. અત્યારે તો 3-4 જ પ્રવર્તમાન છે. રાવણ હતો, સામવેદી બ્રાહ્મણ હતો, એટલે 1000 શાખાઓનું જ્ઞાન હતું એને. હજી અથર્વવેદ શાંતિ અને પૌષ્ટિકાદિ કર્મ એટલે કે જે કર્મકાંડ છે એને લગતા મંત્રોનું પ્રતિપાદન અથર્વવેદમાં જોવામાં આવે છે. અગ્નિહોત્રથી માંડીને જેટલા પણ વૈદિક કર્મો છે એનું પ્રતિપાદન આવી રીતે અથર્વવેદમાં કરેલું હોય છે. અથર્વવેદનો જે બ્રાહ્મણ હોય એને બ્રહ્મા કહેવામાં આવે છે. ઋગ્વેદના એટલે યજુર્વેદના અધ્વર્યુ, સામવેદના ઉદગાતા, બ્રાહ્મણનું નામ એટલે ઉદગાતા છે, પછી અધ્વર્યુ છે, અને હોતા, ઋગ્વેદના બ્રાહ્મણને હોતા કહેવાય છે. અને આ બધા ઉપર ધ્યાન રાખે એને બ્રહ્મા કહેવાય. અથર્વવેદના બ્રાહ્મણને બ્રહ્મા કહેવામાં આવે. એટલે એ બધાનું ધ્યાન રાખે. હા, ચલો હવે ઋગ્વેદના મંત્રોનું ગાન કરો, એટલે બ્રહ્મા આવી રીતે આજ્ઞા આપે, બધાનું ધ્યાન રાખે. એટલે કારણ કે બધા કર્મોનું પ્રતિપાદન અથર્વવેદમાં થયેલું છે. પછી વેદના મંત્રોનો આ અર્થ થાય એટલે અર્થઘટન. મંત્રોનો શો અર્થ થાય એટલે એનું અર્થઘટન બરોબર થવું જોઈએ. એનો વિવક્ષિત અર્થ સમજાય એના માટે એનું અર્થઘટન પરંપરાગત થવું જોઈએ. અને એટલા માટે આ જે 6 વેદાંગ છે એનું પણ અધ્યયન ખૂબ જ જરૂરી છે. તો વેદના મંત્રોનું અર્થઘટન એટલે કે એને સમજવા માટે વેદની વિવક્ષા ખબર પડે એના માટે આ 6 વેદાંગ છે. વેદ અંગી છે, 6 એના અંગો છે. તો શિક્ષાકલ્પ વગેરે જે 6 વસ્તુ છે એ વેદના અંગ છે. તો શિક્ષાશાસ્ત્ર એટલે વર્ણોના ઉચ્ચારણ સ્થાન, એટલે કે તૈત્તિરીય ઉપનિષદની શિક્ષાવલ્લી જે હતી એમાં આખું આનું સુંદર રીતે શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ વર્ણસ્વરઃ માત્રાબલમ આવી રીતે જે હતું એ શિક્ષાશાસ્ત્ર છે. વર્ણોનું ઉચ્ચારણ સ્થાન, ક, ખ, ગ, ઘ, અંગ એ કંઠ્ય કહેવાય. એટલે કયો વર્ણ ક્યાંથી ઉદ્ભવે છે, એ પછી કેટલા પ્રયત્નથી ઉદ્ભવે છે. સંવાર, વિવાર 4 પ્રકારના પ્રયત્નો હોય. એટલે પ્રયત્ન, સ્થાન અને ઈશત સ્પૃષ્ટમ એટલે કે થોડુંક જ શું કહેવાય, જીભ અને કંઠનું ઘર્ષણ થોડુંક થાય તો ક આવે, થોડું વધારે થાય તો ખ આવે. એટલે આવી રીતે સ્પર્શ, પ્રયત્ન અને ઉચ્ચારણ સ્થાન આ બધાનું દરેકે દરેક વર્ણનું જુદું જુદું છે. એટલે એ બધાનો વર્ણના ઉચ્ચારણ સ્થાન, પ્રયત્ન વગેરે બધાનો બોધક ગ્રંથ શિક્ષાશાસ્ત્ર છે. તો શિક્ષાશાસ્ત્રની રચના યાજ્ઞવલ્ક્ય ઋષિએ કરેલી છે. વેદની પ્રત્યેક શાખા જે છે એની શિક્ષા અલગ અલગ હોય છે. પ્રત્યેક શાખાનું જુદી જુદી રીતે ઉચ્ચારણ થતું હોય છે. યજુર્વેદની જે શાખાઓ હોય એમાં પણ બધી આપણા બ્રાહ્મણો જે છે, કૃષ્ણ યજુર્વેદ કે શુક્લ યજુર્વેદ, એ બધાના જુદી જુદી સાઇન સાથે બોલતા હોય છે. આપણી જે ઉદાત અનુદાત સ્વરિત એ તો આપણને ખબર છે, પરંતુ આપણા સ્વામીજીનું શિવ સંકલ્પ સૂક્ત કરીને જે પુસ્તક છે એમાં શિવ સંકલ્પ સૂક્તના જે 6 મંત્રો જે છે એ મંત્રોની તમે સાઇન જોજો, એ ઉદાત અનુદાત કરતા જુદી છે. એટલે આમ કંઈક અર્ધચંદ્રાકાર હોય તો એ વખતે આમ કંઈક, એટલે એ એની સાઇન સાથે બોલવાનું હોય છે એને.
એની ઉદાત કરતા જુદી સાઈન છે શિવ સંકલ્પ સૂક્તના મંત્રોની, એ ઋગ્વેદમાં જ છે. એટલે આવી રીતે શિક્ષાશાસ્ત્ર કયા સ્થાનથી કયા સાધનથી કંઠથી બોલાય છે, જીહ્વાથી મૂર્ધાથી બોલાય છે વગેરે, નાકથી બોલાય છે, પાંચે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય વગેરે બધા આપણા શિક્ષાશાસ્ત્રની બધી વાતો છે. શિક્ષા પછી કલ્પશાસ્ત્ર જે છે એ ઘણા બધા ઋષિમુનિ કૃત છે, એટલે એ પ્રમાણે અત્યારે ઉપલબ્ધ છે. કાત્યાયન, આશ્વલાયન, આપસ્તંભ અને બોધાયન આ બધા મુનિ વિરચિત કલ્પ એક સૂત્રાત્મક ગ્રંથ છે. વૈદિક મંત્રોના પ્રયોગની વિધિ ઈશેત્વા મંત્ર છે. આ ઈશેત્વા આપણે ખબર છે, ઋષિકેશની જયારે આરતી થતી હોય, સાયમ આરતી ભગવાનની, ત્યારે ચતુર્વેદ પારાયણ આપણે ભગવાનને સમર્પિત કરતા હોઈએ છીએ. તો ચારે ચાર વેદનો પહેલો મંત્ર જે છે, ઈશેત્વોર્જેત્વા વાયવસ્થો પાયવસ્થ દેવો વસ્સવિતા, એવી રીતે આખો યજુર્વેદનો પહેલો મંત્ર ઈશેત્વાથી થાય છે. તો ઈશેત્વા મંત્ર બોલીને એટલે જે વૈદિક યજ્ઞનું જે આજ્ય છે એ ઘી શેમાં બને? દૂધમાંથી. એ દૂધ માટે જે ગાય હોય, એટલે ગાય પોતાના વાછરડાને દૂધ આપી દે પછી એ અવશિષ્ટ દૂધમાંથી જ ઘી બનવું જોઈએ. અને વાછરડું તૃપ્ત થઈ જાય પછી હટ હટ એવું વાછરડાને હટ કહીને નહીં દૂર કરવાનું, એને એક પલાશથી આમ આવી રીતે સહેજ અડાડીને પછી એ વાછરડાને દૂર કરવાનું હોય. તો એ પલાશ છે એ ગમે તે ઝાડની ડાળીને ગમે તેમ કાપીને નહીં, ઈશેત્વા વગેરે મંત્ર, હે ઈશે હું તને કાપું છું વગેરે, એવી રીતે વૃક્ષને સંબોધીને એ પલાશને એટલે કે લાકડાને કાપવાનું હોય છે. એટલે કે દરેક વસ્તુ વૈદિક મંત્રના પ્રયોગની વિધિ, એટલે દરેક વસ્તુ દંતમંજન કરવું હોય તો બ્રશ કરતા કરતા પણ મંત્ર હોય, તો એ મંત્ર બોલતી વખતે દંતમંજન કરવાનું. એટલે આવી રીતે વૈદિક મંત્રોના પ્રયોગની વિધિ આ કલ્પશાસ્ત્રોમાં છે. એટલે પૌર્વાપર્ય રૂપથી જે ક્રમથી યજ્ઞાદિ કર્મોનું અનુષ્ઠાન કરવામાં આવે એ ક્રમ કલ્પશાસ્ત્ર છે. સત્યનારાયણ ભગવાનની આપણે કથા કરીએ તો પહેલા બધું ક્રમમાં હોય, પહેલું છેલ્લું થઈ જાય એવું બધું ના ચાલે. આવાહન સ્થાપન પહેલા જ બધું નૈવેદ્ય ચડાવી દઈએ ભગવાનને, એવું નહીં. એક ક્રમ હોય ષોડશોપચાર પૂજા વિધિનો, એ ક્રમ કલ્પશાસ્ત્ર છે. એટલે કેટલું બધી ચિંતન પરમાત્મામાં જ આપણું મન લાગેલું રહે એવું વેદ ઈચ્છે છે. કોઈ કાળે અનાત્મ ચિંતન ના થાય, પોતાની સ્વાભાવિક આવેગાત્મક પ્રવૃત્તિઓ કામ ક્રોધ વગેરે ન થાય, એટલા માટે વેદ હંમેશા આપણને આવી રીતે, હવે ઓલું પલાશ વાળું જે કીધું ઈશેત્વા મંત્ર, એટલે કેટલી બધી હદે આપણે સભાનતા રાખવાની છે. પછી વ્યાકરણ એટલે પદ સાધુત્વ બોધક ગ્રંથ. પાણીની મહારાજ સૌથી છેલ્લા, એમની પહેલા પાણીની મહારાજ પહેલા 9 આચાર્યોએ વ્યાકરણ શાસ્ત્ર રચેલું જ છે. એટલે પાણીના 9 આચાર્યોનું જે વ્યાકરણ છે એમાં સૌથી વધારે પ્રેક્ટિકલ કે પ્રમાણભૂત નહીં પણ બધું પ્રેક્ટિકલ, એટલે વેદના લગભગ બધા રૂપો જે છે એ આપણે પાણીની મહારાજના વ્યાકરણથી સમજી શકીએ છીએ. બાકી પાણીની મહારાજ પહેલા પણ 9 આચાર્યોએ વ્યાકરણ શાસ્ત્રની રચના કરેલી જ છે. પરંતુ વ્યાકરણ શાસ્ત્ર એટલે કેવું છે? મેથેમેટિકલ ઇક્વેશન, સમીકરણ, E=mc². તો આવું જે સમીકરણો બધી વસ્તુઓ સમજાઈ શકે, તો જેમાં સૌથી વધારે સમીકરણ એટલે કે આવી રીતે મેથેમેટિકલ ઇક્વેશન્સ છે કે જે લગભગ બધું સમજાવી શકે વેદના મંત્રોનું સંસ્કૃત, એ આ પાણીની વ્યાકરણમાં જોવા મળે છે. લગભગ બધું પાણીની વ્યાકરણથી આ વેદના મંત્રો આપણે સમજી શકીએ. એટલે પાણીની મહારાજે તો જે ભાષા વ્યવહારમાં પ્રચલિત હતી એ પ્રચલિત ભાષાના જ નિયમો બધા રચ્યા છે. એટલે એમને એ વખતે જે પ્રકારે પ્રચલિત હતા સંસ્કૃતના શબ્દો એમના વખતે, એ પ્રમાણે જ એમણે રચના કરેલી છે. એટલે વેદનું વ્યાકરણ જે છે ને એ જુદું હોય. આપણે જે લૌકિક વ્યાકરણ ભણીએ છીએ, આપણે લૌકિક ભાષામાં જે કંઈ પ્રવર્તમાન સંસ્કૃત જે છે એ વ્યાકરણ આપણે ભણીએ છીએ. વેદનું લટ વર્તમાને લેટ વેદે, વેદમાં લેટ લકાર હોય છે.
આ લેટ લકાર જુદો હોય છે. આપણે ઘણા બધા મંત્રોમાં એનો આપણને ખબર પડશે. સત્યમેવ જયતે ના નૃતમ. હવે જયતે જે છે આ મુંડક ઉપનિષદમાં જ આગળ આવશે. જયતે, તો જયતે નામનું કોઈ ક્રિયાપદ નથી, જયતી છે. તો જયતે નામનું નથી ક્રિયાપદ. તો આ જયતે લેટ એટલે કે વેદનો લકાર છે, વેદનું ક્રિયાપદ છે. એના જુદા જ રૂપો હોય. એટલે વ્યાકરણ દ્વારા વેદના મંત્રોની વિવક્ષા ખબર પડે આપણે. વેદનું વ્યાકરણ જે છે એને પ્રાતિશાખ્ય વ્યાકરણ કહેવામાં આવે છે. પછી નિરુક્ત, વેદના શબ્દોનો અર્થબોધક ગ્રંથ. તો યાસ્ક મુનિ પ્રણિત, યાસ્ક મુનિએ નિરુક્તની રચના કરી છે. વૈદિક કોશ, નિરુક્તને વૈદિક કોશ કહેવામાં આવે છે. નિરુક્તની વ્યાખ્યા એટલે જેમ કે જગત એટલે છાંદોગ્ય ઉપનિષદમાં આપણે થોડુંક ખબર હોય તો સર્વમ કલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંત ઉપાસિત, આ એક વાક્ય છે, જલાન. તો તજ્જલાન એ નિરુક્ત પ્રમાણે જગત, જાયતે ગચ્છતિ અને એતિ, જગત જાયતે ગચ્છતિ જે જન્મે છે અને પછી એતિ એટલે પ્રાપ્ત, એના ઉપાદાન કારણમાં ભળી જાય છે. અને નિરુક્ત પ્રમાણે અર્થ કર્યો કહેવાય. તો નિરુક્ત એ વૈદિક કોશ છે, ડિક્શનરી છે. શબ્દની દિશા બતાવે છે. એટલે કે શબ્દ પંકજ, તો પંકાજ જાયતે ઇતિ પંકજ, તો કમળ જે છે કાદવમાંથી જન્મે છે. આવી રીતે દરેક શબ્દ જે છે એની દિશા એટલે કે એ ધાતુ જે છે ને એનું આપણને જ્ઞાન થાય છે. તો બ્રહ્મ શબ્દ છે તો બ્રૂહી વૃદ્ધૌ ધાતુમાંથી બનેલો છે, એને આ પ્રત્યય લાગે વગેરે વગેરે. ઓમ શબ્દ જે છે, ઓમ અક્ષર એ અવતી રક્ષણે એટલે અવધાતુમાંથી બનેલો છે. આ બધું નિરુક્ત શાસ્ત્ર છે. સંજ્ઞા, પ્રત્યય, નિપાત અને ઉપસર્ગ એમ 4 પ્રકારે શબ્દોનું વિવેચન થાય છે. નિપાત એટલે નિપાતન એટલે કે ઉપસર્ગ આપણને ખબર છે, ઉપ અને ની એ ઉપસર્ગ છે ઉપનિષદ શબ્દમાં, તેનો ઉપસર્ગ કહેવાય. પછી નિપાત, નિપાત એટલે ઇનડિક્લેનેબલ અવ્યય જે હોય નિપાત હોય. પ્રત્યય, સદ ધાતુને ક્વિપ પ્રત્યય લાગે તો એ આવી રીતે પ્રત્યય એટલે પાછળ, ધાતુને પાછળ પ્રત્યય લાગે, આગળ ઉપસર્ગ લાગે. અને એની સંજ્ઞા એટલે કે નામ. આ પ્રમાણે નિરુક્તમાં આ બધી ચર્ચા છે. વર્ણનું આગમ એટલે 2 વર્ણોને જોડવાથી પછી 2 વર્ણોનો ઉલટો ક્રમ કરી નાખીએ તો માયા, તો યામાં સા માયા. માયા શબ્દનો અર્થ શું થાય? યામાં એટલે કે જે, માં એટલે નથી, તો જે નથી એને માયા કહેવાય, તો અસત. એટલે આવી રીતે નિરુક્ત પ્રમાણે પણ અર્થ સમજી શકાય ઉલટો ક્રમ કરવાથી. પછી વિકાર એટલે કે બદલાઈ જાય ક્રમ, અરે ક્રમ નહીં, શબ્દ જ આખો બદલાઈ જાય. ઉપસર્ગ લગાડવાથી આખો ને આખો હરતી ક્રિયાપદ છે એનો ઉપસર્ગ લગાડીએ, સંહાર, વિહાર, આહાર, પ્રત્યાહાર બધા જુદા જુદા અર્થ થઈ જાય છે ઉપસર્ગ લગાડવાથી. અને નાશ એટલે કે અદર્શન, ઘણી વાર તો એવો પ્રત્યય લાગે કે એનું અદર્શન જ થઈ જાય. એટલે પ્રત્યય લાગે કે ના લાગે, સદ ધાતુને ક્વિપ પ્રત્યય લાગેલો છે પણ ક્વિપ પ્રત્યય ક્યાંય દેખાતો તો નથી. એટલે ધાતુનો અર્થ વિશેષ સાથે સંબંધ થાય ત્યારે જે શબ્દનો અર્થ થાય એ પ્રમાણે એનું વિવેચન થતું હોય છે. તો આ નિરુક્ત શાસ્ત્ર છે. નિરુક્તની પણ ઘણી બધી જરૂર પડતી હોય છે આપણા વેદાંતમાં પણ. શંકરાચાર્યજીના ભાષ્ય એટલે નિરુક્તનું થોડું ઘણું જ્ઞાન હોય તો ભાષ્યને સમજવામાં પણ ખૂબ જ મજા આવતી હોય છે. પછી છંદ, છંદ શાસ્ત્ર પદ્ય નિયમ બોધક શાસ્ત્ર છે. એ ઋગ્વેદમાં જે છંદ છે 7, ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતિ, આ 7 છંદ ઋગ્વેદના મંત્રોમાં જોવા મળે છે. એટલે વેદના મંત્રોને જે તે છંદમાં જ ગાવાના હોય, મને ફાવે છંદમાં હું ગાઉં એવું નહીં. વેદના મંત્રોને આવી રીતે જે તે છંદમાં જ ગાવા પડે. એ પિંગલ આચાર્યકૃત છંદ શાસ્ત્ર છે. પછી જ્યોતિષ એટલે વૈદિક કર્મો જે છે અગ્નિહોત્ર વગેરે એના અંગભૂત દર્શાદી જેટલા પણ કર્મો જે છે, દર્શ કર્મ હોય, દર્શ એટલે અમાસ,
પૌર્ણમાસ્ય જે યાગ આવે એટલે પૂનમના દિવસે કરવાનો હોય, તો ખબર કઈ રીતે પડે પૂનમ ક્યારે આવવાની છે, અમાસ ક્યારે આવવાની છે, પ્રતિપદા છે, ત્રયોદશી છે, આ બધું ખબર કઈ રીતે પડે? તો જ્યોતિષ શાસ્ત્રથી. સૂર્ય વિરચિત જ્યોતિષ શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા સૂર્ય ભગવાન છે. તો સંવત્સર, ઋતુ, માસ, પક્ષ, તિથિ, કાળ વિશેષ આ બધાની ગણતરી જ્યોતિષ શાસ્ત્રથી થાય. કાળ વિધિ, નક્ષત્ર વિધિ નિયમ પ્રમાણે અનુષ્ઠેય છે. તો જ્યોતિષ શાસ્ત્રના 6 કર્તા અત્યારે ઉપલબ્ધ છે: રવિ, શુક્ર, પરાશર, ભૃગુ, ગર્ગ અને જૈમિની. આ 6 આચાર્યો છે જ્યોતિષ શાસ્ત્રના. એના 6 કર્તા છે. પછી 18 કર્તાઓ પણ છે. એટલે સૂર્ય પિતામહ, સૌથી પહેલા સૂર્ય ભગવાન. પછી વ્યાસ, વશિષ્ઠ, અત્રિ, પરાશર, કશ્યપ, નારદ, ગર્ગ, મરીચિ, મનુ, અંગિરા, પૌલિ, શુક્રશ્ચ, ચ્યવન, યવન, ભૃગુ, શૌનક, એમ કરીને 18 જ્યોતિષાચાર્યો છે. દરેકનું આવી રીતે જ્યોતિષશાસ્ત્ર પ્રચલિત છે. જેમ પાણીની મહારાજ પહેલા 9 આચાર્યોએ વ્યાકરણની રચના કરી જ હતી, તેવી રીતે આ આચાર્યોએ જ્યોતિષશાસ્ત્રની રચના કરેલી છે. દરેકે દરેક વસ્તુ, કાળની ગણતરી, નક્ષત્રો, ગ્રહોની બધી ગણતરી પોતાની રીતે એમણે કરેલી હોય. આમ એટલે આ કર્મ વિષયક, ઉપાસના વિષયક આ અપરાવિદ્યાનું નિરૂપણ થયું. એટલે માત્ર શબ્દો જ છે એવું નહીં. એટલે અપરાવિદ્યા એટલે શું કે આ વેદના જે મંત્રોના જે શબ્દો છે એને અપરાવિદ્યા કહેવાય, એવું નથી. અપરાવિદ્યાનો એટલો હલકો અર્થ નથી કે મંત્ર કે શબ્દ રાશિને અપરાવિદ્યા કહેવાય. સાયણાચાર્યજી એટલે બ્રહ્મ જ્ઞાન માટે સાધનભૂત જે ધર્મનું જ્ઞાન છે, એ ધર્મ જ્ઞાનનો હેતુ હોવાથી આ 6 અંગો સહિત વેદનો કર્મકાંડ વિભાગ જે છે એ અપરાવિદ્યા છે. વિદ્યા શબ્દ એટલે જ્ઞાન, એટલે કે વેદના મંત્રો મારામાં જે જ્ઞાન જન્માવે છે એ અપરાવિદ્યા છે. વેદના મંત્રો તો ગ્રંથ કે જે હોય એ છે, એનું અધ્યયન કરવાનું છે ગુરુ પાસેથી, અને અધ્યયનથી મારામાં જે જન્મે છે એ અર્થ આ અપરાવિદ્યા છે. એટલે પરમ પુરુષાર્થ રૂપ બ્રહ્મ જ્ઞાનનો હેતુ હોવાથી વેદાંત પરાવિદ્યા છે. પરંતુ બ્રહ્મ જ્ઞાન માટે સાધનભૂત એવા વેદનું અધ્યયન કરીએ એ અપરાવિદ્યા છે. વેદ અને વેદાંત, વેદાંતનું અધ્યયન જે છે એનાથી વેદાંતના અધ્યયનને પરાવિદ્યા કીધી છે. સાધન ચતુષ્ટય સંપત્તિ કે અંતઃકરણની શુદ્ધિરૂપી પ્રયોજનથી જે વેદ અને વેદાંગ ભણવામાં આવે છે એને અપરાવિદ્યા કીધેલી છે. અપરાવિદ્યા એ અપ્રાપ્તની પ્રાપ્તિની વિદ્યા છે. મને ધન વગેરે જે કંઈ પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે અત્યારે મારી પાસે નથી, માટે મારે એ પ્રાપ્ત કરવી છે. તો કઈ રીતે હું એન્જિનિયર થવું, ડોક્ટર થવું અને પછી એ તે વસ્તુઓ પ્રાપ્ત કરું. એટલે અપ્રાપ્તની પ્રાપ્તિની વિદ્યાને અપરાવિદ્યા કહેવાય છે. અત્યારે મારી પાસે નથી, પછી એ સુખ હોય, શાંતિ હોય, સલામતી, જે કોઈ પણ વસ્તુ મને અત્યારે અપ્રાપ્ત લાગતી હોય, હું વ્યાકરણ ભણું, કેમ ભાઈ મારો કઈ કશું સમજણ નથી પડતી આપણને ભાષ્યમાં, તો વ્યાકરણ ભણું, કેમ મને સમજણ નથી પડતી, મારી પાસે વ્યાકરણનું જ્ઞાન નથી. મને મારી પાસે જે અપ્રાપ્ત છે એ અપ્રાપ્તની પ્રાપ્તિ માટે જે કંઈ પણ જ્ઞાન હું મેળવું ને એ અપરાવિદ્યા જ કહેવાય. ચલો મુંડક ઉપનિષદ ભણવું છે, કેમ ભાઈ શું છે ને અંદર એ મને ખબર નથી, એમ કરીએ એવું રાખીને જો આપણે મુંડક ઉપનિષદ ભણીશું તો એ અપરાવિદ્યા જ થઈ. આપણે પરાવિદ્યાનું અધ્યયન કરવાનું છે. સર્વ પ્રયત્નો દ્વારા જેને હું ઈચ્છી રહ્યો છું એ સુખ આત્માનું મારું પોતાનું જ વાસ્તવિક સ્વરૂપ છે એવું સમજીને પ્રાપ્ત સુખની ઓળખાણ માટે હું જે ભણું છું, ગમે તે ઉપનિષદ કે સ્વામીજી પાસે જે કંઈ પણ આપણે ભણીએ છીએ એ પ્રાપ્તની પ્રાપ્તિ રૂપ બનવું જોઈએ. હા ચાલો આ શું લખ્યું છે અને શું હશે આનો અર્થ, એવી રીતે નથી.
પ્રાપ્તની પ્રાપ્તિની વિદ્યાને જ પરાવિદ્યા કીધી છે. પરાવિદ્યા વડે જ અક્ષર પરમાત્માનું જ્ઞાન થવાનું છે. હા, ચલો આ ભણી લઈશું એટલે મને પરાવિદ્યા એટલે મને અક્ષર પરમાત્માનું જ્ઞાન થશે, ક્યારેય નહીં થાય એવી રીતે. અપરાવિદ્યા ન બનવી જોઈએ. આપણું અધ્યયન, આપણો પ્રયત્ન અપરાવિદ્યા ન રહેવો જોઈએ. પરાવિદ્યામાં એનું પર્યવસાન થવું જોઈએ. એટલે કે પ્રાપ્તની પ્રાપ્તિની વિદ્યા, 10મો ખોવાયો નથી એમ માનીને ભલે ને શોધ્યા કરીએ આપણે, ખોવાયો નથી 10મો, મને તો જણાતો નથી, ચાલો એના માટે પ્રયત્ન કરીએ. પણ એક વાર નિશ્ચય કરીએ કે પરમાત્મા કહો, આનંદ કહો, સુખ શાંતિ સલામતી જે છે એ મારી બહાર તો નથી. જગતમાં બહુ શોધ્યું, મને એટલો નિશ્ચય થઈ જ જવો જોઈએ કે જગતમાં સુખ શાંતિ સલામતી મળે એવી નથી. 10મો બહાર નથી. મને તો જણાતો નથી, મને તો સુખ જણાતું નથી, બરોબર છે, પણ બહાર નથી એ નિશ્ચય થાય ને એટલે અપરાવિદ્યાનું કામ પૂરું થયું કહેવાય. હું બહાર મારાથી ભિન્ન સ્વરૂપે પરમાત્માને નહીં શોધું. આ નિશ્ચય જન્મે એટલે આપણે વાંસડાથી ઉપર વાંસડાનું કામ પૂરું થઈ ગયું કહેવાય. તો પરાવિદ્યા પ્રાપ્તની પ્રાપ્તિની વિદ્યા છે, જે નિત્ય પ્રાપ્ત છે એની સાચી ઓળખાણ કરાવે છે. જે 10મો નિત્ય પ્રાપ્ત જ છે, મારા હું સ્વરૂપે જ વિદ્યમાન છે, અને છતાં જાણે કે ખોવાઈ ગયો છે એવો ભ્રમ હું એના વિશે સેવી રહ્યો છું. એટલે પરાવિદ્યા એ ભ્રમની નિવૃત્તિ કરે છે. રજ્જુનું જ્ઞાન સાપની નિવૃત્તિ કરે છે. બરોબર, બધા હા પાડે છે. રજ્જુનું જ્ઞાન સર્પની નિવૃત્તિ કરે છે. રજ્જુનું જ્ઞાન સર્પની નિવૃત્તિ નથી કરતું, સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ કરે છે. એવી જ રીતે પરાવિદ્યા શું કરે છે? મારા વિશેના ખોટા ખ્યાલની નિવૃત્તિ કરે છે. જે નિત્ય પ્રાપ્ત જ છે એની પ્રાપ્ત સ્વરૂપે ઓળખાણ મને પછી જન્મે છે. એટલે અવિદ્યા નિવૃત્તિ અનંતરિત પરમાત્મા રૂપ અવગતિ. એટલે બધા આચાર્યો આવી રીતે, બ્રહ્મસૂત્રનું જ આ વાક્ય છે, શાંકર ભાષ્યનું. અવિદ્યા નિવૃત્તિ અનંતરિત એટલે કે કોઈ પ્રકારના વ્યવધાન કે અંતરાય વગર અવિદ્યાની નિવૃત્તિ એ જ પ્રાપ્ત સુખની કે પરમાત્માનું જ્ઞાન છે. સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ એ જ રજ્જુનું જ્ઞાન છે. સર્પની નિવૃત્તિ થાય પછી એકાદ ક્ષણ પછી આપણને રજ્જુનું જ્ઞાન થાય એવું ના થાય. અવિદ્યા નિવૃત્તિ અનંતરિત પરમાત્મા રૂપ અવગતિ. આવરણ ભંગ, જેને અજ્ઞાનની નિવૃત્તિ કહેવાય એને જ આવરણ ભંગ એવા આચાર્યો કહે છે. તો આવરણ ભંગ થવો એ જ આ પરમાત્માનું જ્ઞાન છે, પરમાત્માનું પ્રાપ્તિ છે. એટલા માટે અહીંયા અથ પરાયયા તદ અક્ષરમ અધિગમ્યતે. અધિગમ્યતે, અધિપૂર્વકની ગમ ધાતુનું પ્રયોજન આ જ છે. અધિપૂર્વકની ગમ ધાતુનું પ્રયોજન એ છે કે જે વિદ્યમાન છે એને જ વર્તમાન આ પરાવિદ્યા કરે છે. જે વસ્તુ નિત્ય પ્રાપ્ત જ છે એની પ્રાપ્ત રૂપે ઓળખાણ કરાવે છે. એટલે પરાવિદ્યા આત્મ સ્વરૂપે પરમાત્માને પ્રગટ કરતી નથી. એ કંઈક વિધેયાત્મક કે હકારાત્મક વસ્તુ કરતી નથી, પરંતુ નિષેધાત્મક. એટલે કે મારા વિશેના જે ખોટા 10મો ખોવાઈ ગયો છે, હું દુઃખી છું, કામી ક્રોધી વગેરે મારા વિશેના જે ખોટા ખ્યાલો છે, મારા વિશેની વિશેષતાઓ છે, એને દૂર કરે છે. અવિદ્યાની નિવૃત્તિ એ જ પરમાત્માની પ્રાપ્તિ છે. તો આ મુંડક ઉપનિષદ ભણીને કે આપણે જે કંઈ સ્વાધ્યાય આપણે કરીએ છીએ સ્વામીજી પાસે, એના દ્વારા કંઈક તો પ્રાપ્ત કરવાનું છે ને. કંઈક પ્રાપ્ત ના કરવાનું હોય, ચાલો ભ્રમની નિવૃત્તિ કરવાની છે, ખોટા ખ્યાલોની નિવૃત્તિ કરવાની છે, પણ કંઈક તો મેળવીશું ને, કંઈક તો પ્રાપ્ત કરવાનું છે. ભાઈ શેના માટે ક્લાસમાં જાઓ છો? કઈ શું મેળવવા જાઓ છો? નહીં, કંઈ મેળવવા જતા નથી. કંઈ મળવાનું ના હોય તો શું કરવા આટલી બધી મહેનત કરીએ છીએ આપણે? એટલે પ્રાપ્તવ્ય શું છે? આપણા સ્વાધ્યાયમાં આપણે જે કંઈ પણ વેદાંતનું અધ્યયન કરીએ છીએ એમાં પ્રાપ્તવ્ય શું છે? તો અવિદ્યા નિવૃત્તિને એ જ પ્રાપ્તવ્ય છે. અવિદ્યા નિવૃત્તિ જ પ્રાપ્તવ્ય છે.
પરમાત્માની પ્રાપ્તિ તો છે જ પહેલેથી, નિત્ય પ્રાપ્ત જ છે, એની પ્રાપ્તિ કરવાની નથી. શેના માટે સ્વાધ્યાય વેદાંતનું અધ્યયન કરો છો, ક્લાસ ભરો છો સવાર સાંજ? તો અવિદ્યા નિવૃત્તિ માટે કરીએ છીએ, એનો જવાબ આવો અપાય. મારા વિશેના ખોટા ખ્યાલોની નિવૃત્તિ માટે આપણે આ બધું ભણીએ છીએ. તો પ્રાપ્તવ્ય વસ્તુ કઈ છે? અવિદ્યા નિવૃત્તિ. જો આપણે સમજી રહ્યા છીએ મંત્ર 5નું વાક્ય અથ પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે, તો જેનાથી અક્ષર પરમાત્માનું જ્ઞાન થાય, અધિગમ થાય, એને પરાવિદ્યા કહેવાય. તો અક્ષર પરમાત્માનું જ્ઞાન થાય એટલે પરાવિદ્યા અક્ષર પરમાત્માનું જ્ઞાન કરાવશે. તો પરાવિદ્યા અક્ષર પરમાત્માનું જ્ઞાન કરાવશે એવું કહેવાય, પણ સમજવાનું શું છે? પરાવિદ્યા ભ્રમની નિવૃત્તિ કરવાની છે, અવિદ્યા કે આવરણ ભંગ કરવાની છે. એટલે અવિદ્યાના આવરણની ભંગ, અવિદ્યા આવરણનો ભંગ એ જ પરમાત્માની પ્રાપ્તિ કે પરમાત્માનું જ્ઞાન છે. માટે પરાવિદ્યા વડે, આ ઉપનિષદોના સ્વાધ્યાય વડે કરવાનું છે શું? અવિદ્યા નિવૃત્તિ કરવાની છે. તો અધિ અને ગમ, અધિપૂર્વકની ગમ ધાતુ છે. અધિગમ એટલે અવગમ. અવગમ એ પણ સંસ્કૃત શબ્દ છે. અવગતિ પર્યંતમ જ્ઞાનમ. બ્રહ્મનું જ્ઞાન બ્રહ્મની અવગતિ પર્યંતનું હોય છે. આ બધી વસ્તુઓ બ્રહ્મસૂત્રની ચર્ચામાં જ આવે છે. અવગતિ પર્યંતમ જ્ઞાનમ એટલે મને જે વિદ્યમાન છે એ મારા માટે એક વાસ્તવિકતા બની રહે, એ કોઈ મારા માટે કોઈ કલ્પનાનો વિષય ન રહે, એવી રીતે પરમાત્માનું જ્ઞાન થાય છે. કેમ કે આપણે હિમાલયનું હું વર્ણન કરું, આટલો સુંદર છે, ત્યાં બરફના તે બધું એટલી સુંદર કુદરતની સૌથી સારામાં સારી સુંદર મધુર જગ્યા હિમાલય છે વગેરે વગેરે હું વર્ણન કરું, તો હિમાલયની પ્રાપ્તિ તમને ના થાય. કેમ? તમારાથી જે જુદી વસ્તુ હોય એ તમે કોઈ દિવસ શબ્દોથી મળે નહીં. તો અધિગમ થાય છે, પરાવિદ્યા વડે પરમાત્માનો અધિગમ થાય છે, પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો શબ્દોથી પરમાત્માનું જ્ઞાન કઈ રીતે? તો હિમાલયનું વર્ણન કરું તો હિમાલય પ્રાપ્ત નથી થઈ જતો, તો પરમાત્માનું જ્ઞાન વેદાંતના શબ્દોથી કઈ રીતે થાય? જે નિત્ય પ્રાપ્ત જ હોય એને હું ઓળખતો ના હોઉં તો શબ્દો એ નિત્ય પ્રાપ્તની ઓળખાણ કરાવે, અને માટે અધિગમ્યતે એવું કહેવામાં આવેલું છે. પરમાત્માનું જ્ઞાન એ જ પરમાત્માની પ્રાપ્તિ છે. આ વસ્તુ છે માટે એને અધિગમ્યતે એવું કહેવામાં આવેલું છે. એટલે આત્માની અજ્ઞાન નિવૃત્તિ શ્રુતિજન્યત્વાત. એટલે અધિગમ શબ્દને સમજાવતા બધા આચાર્યો કહે છે આત્મનઃ અજ્ઞાન નિવૃત્તિ શ્રુતિજન્યત્વાત, શ્રુતિજન્ય જ્ઞાનાત. શ્રુતિના ઉપદેશથી જે જ્ઞાન જન્મે છે આપણામાં. જો પરાવિદ્યા કોને કીધી છે? બ્રહ્મવિદ્યાને પરાવિદ્યા કીધી છે એટલે શું? બ્રહ્મવિદ્યા એટલે પણ શું? ઉપનિષદોનું ગુરુમુખેથી અધ્યયન કરીએ ત્યારે મારામાં જે સમજ જન્મે છે કે હું આ દેહાદી સંઘાત નથી, આ કાર્યકરણ સંઘાત નથી, આ ઉપાધિ નથી, આ બધો તો વેશ છે, હું એ વેશને ધારણ કરનાર ચૈતન્ય છું. આ ચૈતન્ય એ દૃશ્ય નથી, એ તો દ્રષ્ટાનું સાચું સ્વરૂપ છે. આવું જે મારામાં સમજ જન્મે છે એને પરાવિદ્યા કીધી છે. એટલે પરાવિદ્યા એટલે ઉપનિષદ અંતર્ગત કોઈ મંત્રોને પરાવિદ્યા નથી કીધી. ઉપનિષદના મંત્રોનું ગુરુમુખેથી શ્રવણ મનન નિધિધ્યાસન થાય ત્યારે મારામાં જે જન્મે છે અર્થ વૃત્તિ, એ બ્રહ્માકાર વૃત્તિને પરાવિદ્યા કીધી છે. એ પરાવિદ્યા અજ્ઞાનનું નિવારણ કરે છે, અને માટે જેમ કે પરાવિદ્યા કોને કીધી છે? આપણું ઉદાહરણ જે છે કે વિષ્ણુ ભગવાન શેષ શૈયામાં સૂતેલા છે. આપણા નીચે પૃથ્વી ઉપર કેટલા બધા કંસ ને બધા રાવણ ને બધા કેટલાય બધું રાક્ષસો આવીને બધાને હેરાન કરે, પરંતુ એ વિષ્ણુ ભગવાન જે સૂતેલા છે શેષ શૈયા ઉપર, એ કંસને રાવણને ના મારે. એ બધા માટે સમાન જ છે. પછી બધાની પ્રાર્થનાથી વિષ્ણુ ભગવાને જગાડે કે તમે હવે અવતાર ધારણ કરો, તમે અવતાર ધારણ કરો એવી પ્રાર્થના કરીએ, અને પછી વિષ્ણુ ભગવાન જે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ને, એ અવતાર
કંસ અને રાવણને મારે. એટલે પરમાત્માનું જ્ઞાન, એટલે પરમાત્મા એ વિષ્ણુ ભગવાન, એટલે કે એ જે શુદ્ધ નિત્ય બુદ્ધ ચૈતન્ય આપણે કહીએ છીએ એ. પછી એ પરમાત્માનું જે જ્ઞાન અંતઃકરણમાં જન્મે એ આ બોલો પરમાત્માનો વિષ્ણુ ભગવાનનો અવતાર છે. એ અજ્ઞાનની નિવૃત્તિ કરનારો છે. ચૈતન્ય પારમાર્થિક સત્તામાં રહેલો છે. એ જ્ઞાન અને અજ્ઞાન કોઈનું વિરોધી નથી. એ ચૈતન્ય છે તોય અજ્ઞાન છે જ. તો ચૈતન્યનું બુદ્ધિમાં જે અંતઃકરણમાં જે જ્ઞાન થાય છે, ચૈતન્ય નહીં પરંતુ ચૈતન્યનું જ્ઞાન, હું એ ચૈતન્ય છું, હું એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ ચૈતન્ય છું, કાર્યકરણ સંઘાત વિલક્ષણ એવું ચૈતન્ય છું. એ જ્ઞાન જે જન્મે છે ને એને પરાવિદ્યા કીધી છે. એ જ્ઞાન કે પરાવિદ્યા અજ્ઞાનનું નિવૃત્તિ કરે છે, આવરણ ભંગ કરે છે. એટલે એ આવી રીતે ઉપદેશથી જન્મે છે અને પ્રત્યેક આત્મા જે છે એ જ બ્રહ્મ જ એવું જ્ઞાન થાય છે. તો મંડન મિશ્ર જે છે એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે અજ્ઞાન નિવૃત્તિ જ આત્માનું સાચું સ્વરૂપ છે. અજ્ઞાન નિવૃત્તિ જ એ પરમાત્મા છે એવું સુરેશ્વરાચાર્યજી કહે છે. એટલે આત્મા નિત્ય પ્રાપ્ત હોવા છતાં ન જાણવાપણું દૂર થવું. આત્મા કે પરમાત્મા નિત્ય પ્રાપ્ત જ છે, છતાં પણ એને હું સાચી રીતે ઓળખતો નથી. માટે જે નિત્ય પ્રાપ્ત જ છે, વિદ્યમાન જ છે મારા આત્મ સ્વરૂપે, છતાં એને સાચી રીતે જાણતો નથી. એ સાચી રીતે ન જાણવાપણું દૂર થાય એ જ પરમાત્માની પ્રાપ્તિ છે. તો આપણે આ જ બધી વસ્તુઓ માંડુક્યમાં ભણ્યા છીએ. તુર્ય આત્માનું અવગમ પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ જેને કહેવામાં આવ્યું, નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, એટલે એ આત્મા નિત્ય પ્રાપ્ત હોવા છતાં ન જાણવાપણું દૂર થાય એ જ એની પ્રાપ્તિ છે. આ ન જાણવું એ ભાવવાચક વસ્તુ છે. ભાવ એટલે હોવાપણું. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ, અભાવાત્મક નથી અજ્ઞાન. અજ્ઞાન ભાવાત્મક છે. એટલે કે જે વિદ્યમાન આત્મા પરમાત્મા છે એને જ હું વિપરીત રૂપે જાણી રહ્યો છું. દુઃખી, કામી, ક્રોધી, અલ્પ આવી રીતે જાણી રહ્યો છું. એટલે અજ્ઞાન અભાવાત્મક નથી, ભાવાત્મક છે. ભાવાત્મક છે એટલે વિપરીત રૂપે હું એને જાણી રહ્યો છું. પરમાત્માને મારાથી અન્યત્ર દૂર ભિન્ન જાણી રહ્યો છું. એ પરમાત્મા મારાથી ભિન્ન નથી, મારા સ્વરૂપે જ છે. એટલે વેદાંતથી વિજ્ઞેય જે પરમાત્મા છે એ જ આત્માનું સાચું સ્વરૂપ છે. એટલે આત્માનું પૂર્ણત્વ, આત્માનું બ્રહ્મત્વ, પ્રત્યેગાત્મા જે સાક્ષી પર ચૈતન્ય છે એ જ બ્રહ્મ અધિષ્ઠાન ચૈતન્ય છે. એ જ્ઞાન, એનું વિજ્ઞાન કરાવવું એ પરાવિદ્યાનું પ્રયોજન છે. વેદાંત પ્રમાણથી જેનો સાક્ષાત્કાર થાય છે એ અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મને વિષય કરનારો જે અનુભવ છે. જો અક્ષર પરમાત્મા એટલે શું? બ્રહ્મ ચૈતન્ય એટલે શેષ શૈયામાં સૂતેલા ભગવાન. એ શેષ શૈયામાં સૂતેલા ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે, એ અવતારને પરાવિદ્યા કીધેલી છે કે જે અજ્ઞાનનું નિવારણ કરે છે. કે કૃષ્ણ પરમાત્મા કે રામ ભગવાન જે અવતાર છે એ આપણા માટે પરાવિદ્યા રૂપ છે, જે રાવણ અને કંસ રૂપી અજ્ઞાન અને એની સેનાની નિવૃત્તિ કરે છે. તો અક્ષર પરમાત્મા બ્રહ્મ જે છે, પૂર્ણ અદ્વિતીય તત્વ છે, એને વિષય કરનારો જે અનુભવ, એટલે કે હું બ્રહ્મ છું એ વૃત્તિને પરાવિદ્યા કીધેલી છે. જેમ અવતારને આપણે પરાવિદ્યા સમજ્યા દ્રષ્ટાંત તરીકે, એવી રીતે ચૈતન્યનું અંતઃકરણમાં રહેલું પ્રતિબિંબ, એટલે કે ચૈતન્ય જ્યારે વૃત્તિ આકારે પરિણમે, વૃત્તિમાં ચૈતન્યનું અવતરણ થાય, એને પરાવિદ્યા કીધી છે. ચૈતન્ય વૃત્તિમાં અંતઃકરણમાં અવતાર ધારણ કરે એને પરાવિદ્યા કીધી છે. એટલે એને ચરમ વૃત્તિ, આચાર્યો, આપણા પરંપરાના આચાર્યો સુરેશ્વરાચાર્યજી વગેરે બધા જે છે એ ચરમ વૃત્તિ કહે છે. ચરમ વૃત્તિ એટલે સૌથી છેલ્લી વૃત્તિ આ હોય, પછી વૃત્તિ અને એનું કાર્ય બધું જ બાધિત થઈ જાય, એને ચરમ વૃત્તિ કહેવાય છે. તો ચરમ વૃત્તિ આ પરાવિદ્યા છે.
તો અત્યારે આપણે આ પરાવિદ્યા અપરાવિદ્યાનો આ પ્રકારે સમજ પ્રાપ્ત કરી. હજી થોડુંક આ આચાર્યો અપરાવિદ્યાથી પરાવિદ્યાને કઈ રીતે જુદી માને છે એ પણ ખૂબ જ સરસ સમજવાની વસ્તુ છે. તો અપરાવિદ્યા અને પરાવિદ્યા આપણે સમજ્યા અને એનો અર્થ પણ આપણે દરેકે દરેક વસ્તુનું મહત્વ એની ભૂમિકા પણ આપણા જીવનમાં સમજીએ એ પણ ખૂબ જ અગત્યનું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.